આજે ગઈકાલે ચકલી દિવસ હતો. આખા વિશ્વ ચકલી દિવસ તરીકે ગઈકાલનો દિવસ ઉજવાય છે. પણ એ નિમિત્તે આજે સેવા એ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા અજયભાઈ લોરિયા અવારનવાર આવા કાર્યક્રમો કરતા હોય છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજનો આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાખેલો છે. જ્યારે ભારતનો સ્વભાવ જ એક આધ્યાત્મિક છે કે સર્વે ભવંતુ સુખીના, એટલા માટે કે બધા જ જીવજંતુઓ પણ સુખી રહે એ પ્રકારે આજે ચકલી કે પ્રાણીઓ કે પશુઓ કોઈ પાણીની તરસ વગર ઉનાળામાં તકલીફ ન પડે એટલા માટે એક ચકલી અને પક્ષીઓ માટે થઈ અને કુંડાના વિતરણ નિઃશુલ્ક રીતે આજે રાખેલું છે. તો આપણે વધુમાં વધુ લોકો આ કુંડાનો ઉપયોગ કરે. વધુમાં વધુ લોકો આજે સવારથી લાઈન લાગી છે, બધા જ કુંડા લઈ જાય છે. 1500 કુંડાનું વિતરણ આજે થઈ રહ્યું છે અત્યારે. અને બધા જ આ કુંડા મહત્તમ રીતે પોતપોતાના ઘર જ્યાં જ્યાં પક્ષીઓ આવતા હોય ત્યાં પાણી ભરીને રોજ દૈનંદિન પાણી અંદર નાખે એવી એક અપીલ કરું છું. ને બધા જ કુંડા અહીંથી લઈ જાય એ માટે પણ હું એક અપીલ કરું છું. અસ્તુ ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. સેવા પરમો ધર્મ. જ્યારે ગઈકાલે 41 દિવસ હતો ત્યારે આજરોજ સુપર માર્કેટ સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન અને અમારું જિલ્લા ભાજપ પરિવાર, અમારા જે કાર્યકર્તાઓ છે બધા મળીને આજે 1500 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. ભર ઉનાળે આવી ગરમીમાં પશુ પંખીઓને પાણી પીવાનું મળી રહે એટલા માટે આજે મોરબીની પ્રજાને સંદેશ છે કે કુંડાઓ લઈ જાય અને આપણા ઘરના આંગણે રાખો અને પશુ પક્ષીઓની થાય એટલી સેવા કરો. ભારત માતા કી જય. વંદે માતરમ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.